નમસ્કાર, ગુડ મોર્નિંગ બધાને, રામ રામ. કેમ છો? તો અત્યારે સવારના વાગે છે 7, સૂરજ ઉગી રહ્યો છે અને આજે ઝાકળ પણ બહુ આવી છે. આ તો મેં કાલે પાણી આપ્યું છે એટલે થોડુંક ભીનું થઈ ગયું છે. હવે પણ ઝાકળ બહુ છે, ક્યાંક ક્યાંક છે ને. જો બંધ છે છોટિયા, ચાલુ કરવા પડશે. આ બે બંધ છે, જ્યાં નથી જોઈતું ને ત્યાં પડ્યું છે. મતલબ ત્યાં પણ પાડો તો છે જ, પણ કરવા પડશે ચાલુ. આ બંધ છે. છે ને આનામાં મને છે ને એસિડ હલાવવાનું છે, મતલબ ફોસ્ફરિક એસિડ, સલ્ફ્યુરિક એસિડ નહીં, કારણ કે સાફ થઈ જાય એટલા માટે. મિત્રો, ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને શેર કરજો, લાઇક કરજો અને બેલ આઇકન દબાવજો. બેલ આઇકન નહીં દબાવો તો નવા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી નહીં પહોંચે. તો હવે ત્યાં છે ને આપણે ઓલી વાડીએ નાલી ખોદવાનું ચાલુ છે. નાલી ખોદાઈ જાય એટલે આપણે ડ્રીપની મોટર માટેનો પાઇપ નાખવાનો છે. તો એ પાઇપ તો નખાઈ જશે, પછી છે ને ત્યાં રીઝાવીને ખેડવાનું છે અને ત્યાં સફાઈ કરવાની, મતલબ લેવલ કરવાનું છે. અને ત્યાં આપણે જે ઓલું ઠલાવ્યું છે ને પરમ દિવસે, એ સરખું કરવાનું છે. હું છે ને એકચ્યુઅલી કણી ગોતવા આવ્યો છું, કણી ક્યાંક દેખાય તો, પણ હવે દેખાતી તો નથી. આ લાઈનમાં તો ના દેખાણી, ક્યાંક હશે. આમ શું છે, ગોતીએ ને તો નથી મળતી, એક્સિડન્ટલી ક્યાંક આપણે સામે આવી જાય છે તો વાંધો ના આવે. છે ને ગરમીમાં થોડાક છે ને ઓલા થઈ ગયા છે, એક ઝીણા થયા છે. વાંધો નહીં, કવર થઈ જશે. થોડુંક ઠંડુ વાતાવરણ મળશે ને એટલે થઈ જશે 5-6 મહિનામાં. બીજું શું છે, આપણે થોડુંક ચૂસરવા રોપાનું પણ છે. નીચે જે બધા કટિંગ નથી કરે ને, જે રોપા માટે રાખ્યા છે આ બધા પણ છે થોડુંક, તો એ ઇસ્યુ પણ રહે. એટલા માટે વાંધો નહીં, આપણે રોપા ઓના માટે જોઈશે, હું વાવવા માટે, એટલે આ બધું કર્યું છે. ક્યાંક ક્યાંક છે ને ઝાડ એકદમ મસ્ત હેલ્ધી છે, ક્યાંક તો થોડોક પ્રોબ્લેમવાળા છે. એટલે હું છે ને એકચ્યુઅલી અહીંયા હોજ ભર્યો છે કે નહીં જોવા માટે આવ્યો છું. ત્યાં છે ને પીવાની પાણીની ટાંકી છે ને, ત્યાં પાણી આવતું જ નથી, એ ચેક કરવા માટે જ આવ્યો છું. અહીંયા થોડુંક મેં કાલે ખોદકામ કર્યું છે, કારણ કે મારે છે ને ત્યાં ઓલું નાખવાનું છે, પાઇપ નાખવાનું છે. હવે આ 4નો પાઇપ છે ને એ પૂરો નથી થતો. પાણી ઓછું હોય છે ને હોજમાં, તો પછી અહીંયા મોટર ઘણું ખેંચી લે છે પાણીને, અહીંયા પાણી એટલું હોતું નથી. થોડીક અહીંયા શું છે, અહીંયા આખો સિમેન્ટનું બનાવી બધું, અહીંયાથી સિમેન્ટનું પાઇપ નાખી દેશું. આમ અહીંયા 3 ઢાંકણા આવી છે, એક આમ ને એક આ બાજુ. થોડુંક અહીંયા કાપીને થઈ જશે, ડાયરેક્ટ પાઇપ જ આવી છે સિમેન્ટનું. જોવું પડશે પાઇપ સિમેન્ટનું. અહીંયા પાણી કેટલું આવ્યું છે એ જોઈ લઈએ. ઓહ, પાણી તો ભરાઈ ગયું છે, દેખાય છે? ઝૂમ કરું, આ દેખાય આવી ગયું છે. જો ખબર નહીં શું ઇસ્યુ છે, મારે ખ્યાલથી એર નથી મળતું આને. ઝીણી અડધાની લાઈન જાય છે ને એનું એર નથી મળતું, એટલા માટે આ પ્રોબ્લેમ થયો છે. જોઈ લઈએ શું થાય છે. ક્યારેક ક્યારેક લેન્સ સાફ કરવો પડે છે, ખિસ્સામાં પડ્યો છે ને ફોન, એટલા માટે. આ જો, આ કેટલું મસ્ત હેલ્ધી ઝાડ છે. હવે છે ને મારે આમાં વેલ્યુમ પ્રાઇમ ડ્રીચિંગ કરવાની છે, 1-2 દિવસમાં એ પણ કરી નાખી. આ જો, આમાં ગ્રોથે સારું છે ને ફૂટે સારી આવી છે, જોઈ શકો છો. અમુક જગ્યાએ તો સારી જ છે ફૂટ, ક્યાંક દેખાશે તો ઘણી ક્યાંક દેખાશે. જોઈ લઈએ આપણે ક્યાંક હશે. શું છે, જ્યારે મોટું ફ્લાવર થાય ને ત્યારે આવે ક્યારેક ક્યારેક. તો નથી મળતી મિત્રો. તો ઓલી વાડી આપણે હાલીએ, પછી તમને બતાવીએ શું શું કામ કરવાનું છે ત્યાં. તો ચાલો વાડી ચાલીએ. તો મિત્રો, અહીંયાથી આપણે લાઈન લેવાની છે સામે, ડ્રીપની લાઈન, ઓલો મોટર લાગશે ત્યાં સુધી ખોદવાનું ચાલુ છે. તો મિત્રો, આ ખાડો છે ને પહેલાં આ બાજુ ખોદ્યો હતો, પીવીસી મળતી નહોતી, છેક નીચે સુધી ચાલે કે પછી થોડાક આ બાજુ આવ્યા એટલે મળી.
છે ને અહીંયાથી આવે છે હોજમાંથી સીધી અહીંયા ધરમાં આવે છે. પછી છે ને અહીંયાથી આપણે પીવીસીનો એટલું થોડું ખોદી પીવીસીનો પાઇપ ઊભો કરીને સીધું આમ જવા દેવાનું છે. ખોદે છે થોડુંક ક્રોસ થઈ ગયું છે એટલે. તો મિત્રો આપણે જે ઢેફા હતા બધા રોટાવેટરથી તોડી નાખ્યા છે. તો કાલે છે ને પાવડો ફરાવીને બધું સરખું કરી દેશે બાપુજી આપણા. તો એ હમણાં ફરાવી મેં અડધો કલાક. હાલત ખરાબ થઈ ગયા છે. કેટલી રજ ઉડે છે. કોરું હતું ને એટલે રોટાવેટરમાં તો બહુ જ ઉડે રજ. થોડુંક પછી અહીંયા કોથળી હતી તો એ પણ થોડુંક કરી નાખ્યું છે સરખું. જ્યાંથી હાટાળવું શીખે છે ફોનમાં. સિક્યોર કરવો પડશે ફોન, અમને ચાલે પેક કવરમાં. તો ચાલો ત્યાં બાપુજી આવી ગયા છો. પાઇપ તોડીને અંદર પીવીસી નાખવાનું છે, જોઈ લઈએ. તો મિત્રો ત્યાં કામ થઈ ગયું છે. હાથ મારા સિમેન્ટવાળા ભરાયેલા હતા. બપોરના અમે કરી આવ્યા હતા ને વાટો એટલે સાંધો, તો છોકરાએ હું ડગાવી નાખ્યો હતો. ફરીથી સાંધો કર્યો. પહેલો શું છે બધો જમીનમાં હવે પાઇપ દાટી નાખ્યા, પછી વ્યવસ્થિત રાખીને વજન કરીને પછી સાંધો કરી દીધો છે. કાલના વિડીયોમાં હું તમને બતાવીશ. આજે તો આ વિડીયો પછી એન્ડ કરી દઈશું. અત્યારે છે ને પાણી અહીંયા તો ટાંકીમાં પીવાનું પાણી નથી, તો હોજમાં પાણી આવશે પછી થશે મોટરથી. તો શું છે હોજ ખાલી કરવો છે, તો કલાકે હલાવી દઉં ને. અત્યારે 6:30 વાગે, 7:30 પોણા 8 વાગ્યા સુધી થોડુંક અજવાળું હોય છે. 7:30 વાગ્યા સુધી તો હલાવી દઉં ને, ટાંકો ખાલી થઈ જાય. નહીં તો છલી જાય છે. રાજભાઈને પહેલાં બાજુ રોપાવાળા ખાલી જાય છે એટલા માટે. હવે છે ને આમાં 052-34 હલાવ્યું હતું. આજે હવે એમ જ પાણી હલાવી દઉં. પછી વળી 2 દિવસ રહીને વળી કંઈક આપણે ઝીંક કે એ બધું હલાવશું એવું હશે તો. ને નેનો DAP પણ લઈ આવશું ઘરસી સાથે, એ પણ હલાવી દઈશું. હમણાં આજે આ નાખી દઈએ, પાણી હલાવી દઈએ, કોરું પાણી એમને એમ. પાણી હલાવી દઈએ ને તો વાંધો ના આવે. લાઈનો છે ને બપોરના એકદમ ઢીલી થઈ જાય ને પછી ટાઈટ થઈ જાય, પાછી ખેંચાઈ જાય. એટલે શું છે આવે જે કામ કરવું હોય ને ડ્રીપનું તમને, તો છે ને સવારના 10 વાગ્યાથી પહેલાં જ કરવાનું. તો વ્યવસ્થિત ખેંચાઈ જાય, એકદમ વ્યવસ્થિત લાઈનમાં રહી જાય. પછી જો તમે તડકામાં કરો ને તો આ લૂઝ થઈ જાય. પછી તમે ફિટ કરીને રાખો ને પછી સાંજ રાત થાય ને એટલે નીકળી જાય બધા સાંધા. એટલું ટાઈટ થાય છે પ્લાસ્ટિક. એટલે માટે પાછું ઓરિજિનલ પ્લાસ્ટિક છે ને જલ્દી રિએક્ટ કરે એટલા માટે. મજબૂત તો હોય જ પણ થોડીક કડક અને ઢીલી જલ્દી થાય એટલા માટે. જો રોપા બધા રાખ્યા છે, થોડાક હેલ્ધી થયા છે. નવી ફૂટ હવે તો ઓછી થઈ ગઈ છે, કારણ કે હવે છે ને સ્ટોરેજનું ટાઈમ આવી ગયું છે. ક્યાંક પિયુષભાઈના એનામાં ભરતભાઈના એનામાં દેખાય છે ક્યાંક બસ. આપણામાં હજી જોયા નથી મેં, દેખાશે તો હવે. પછી કાલે મેં આંટો માર્યો પણ મને દેખાણા નહીં, પણ જોઈએ શું થાય છે. ટાંકું ભરાઈ ગયું છે, લગભગ ભરાવા આવ્યો છે. તો ચાલો વિડીયોને કરી અહીંયા એન્ડ. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને બેલ આઇકન દબાવજો. બેલ આઇકન દબાવશો તો નવા વિડીયો નોટિફિકેશન જલ્દી સુધી તમારા સુધી પહોંચશે. તો ચાલો બધાને જય શ્રી રામ. બાય.